દેવી અને સજ્જનો પોતાના જીવનમાં દરેક વ્યક્તિ કર્મો કરે છે, પણ ઘણી વખત આપણને આપણા કાર્યોમાં સફળતા મળતી નથી અથવા તો કોઈ વિઘ્નો આવ્યા કરે છે. મિત્રો, જો તમારા જીવનમાં પણ કોઈપણ સાંસારિક, શારીરિક, માનસિક કે અન્ય કોઈપણ પ્રકારના વિઘ્નો આવતા હોય તો આપણે શ્રી ગણેશ ભગવાનના આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં શ્રી ગણેશ ભગવાનને વિઘ્નહર્તા ગણવામાં આવ્યા છે અને દરેક શુભ કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. તો ચાલો મિત્રો, આપણે શ્રી ગણેશ ભગવાનને આપણા વિઘ્નોનું સમાધાન કરવા માટે પ્રાર્થના કરીએ અને તે મંત્રનું પઠન કરીએ. ઓમ ગમ ગૌ ગણપતયે વિઘ્ન વિનાશિને સ્વાહા. 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 મિત્રો, આ મંત્રનું નિરંતર પઠન કરવાથી તમારા જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને ગણેશ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, તમે પણ આ મંત્રનું અવશ્ય પઠન કરજો. ભગવાન શ્રી ગણેશ તમારા જીવનમાં આવતા વિઘ્નો દૂર કરે અને તમારી મનોકામના પૂર્ણ કરે.